સુરતના મેયર દક્ષિશ માવાણીએ પુણાગામ વિસ્તારની હોસ્પિટલની મુલાકાત લીધી. મેયરની સાથે ડેપ્યુટી મેયર તેમજ શાસક પક્ષના નેતા પણ હોસ્પિટલની વિઝિટે પહોંચ્યા. પાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ 50 બેડની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ સહિત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો જે ફિઝિયોથેરાપી બહાર 200 થી 300 રૂપિયામાં કરાવવામાં આવે છે, તે જ ફિઝિયોથેરાપીના હોસ્પિટલમાં 15 રૂપિયામાં થાય છે. મેયર દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે પણ હોસ્પિટલની સુવિધા બાબતે વાતચીત કરવામાં આવી હતી. મેયરે જણાવ્યું કે આ 50 બેડની હોસ્પિટલોના કારણે શહેરની જનતાને 80 થી 90 કરોડ રૂપિયા હોસ્પિટલમાં જતા બચ્યા છે. સુરતમાં 50 બેડની હોસ્પિટલ શરૂ થયા બાદ 10 લાખ લોકોએ ઓપીડી અને 75,000 લોકોએ ઇન્ડોર સારવાર લીધી છે. અત્યારે ભારત વર્ષમાં સુરત મહાનગરપાલિકા દેશમાં આઇડોલ બનવા જઈ રહી છે. છેલ્લા 1.5 વર્ષની અંદર વાત કરીએ તો નેશનલ અને રાજ્ય સરકારના લગભગ 14 જેટલા એવોર્ડ સુરત મહાનગરપાલિકા લીધા છે. એ કદાચ આઝાદી પછી આ પહેલી એવી ગૌરવમય ક્ષણ સુરત મહાનગરપાલિકાને આવી છે જેમાં આટલા એવોર્ડ લીધા છે. 28 સ્ટેટના લોકો રહે છે એટલે મિની ભારત છે. 33 ડિસ્ટ્રિક્ટના લોકો રહે છે એટલે મિની ગુજરાત છે. એટલે મિની ભારત અને મિની ગુજરાતમાં આરોગ્યની સેવા પણ કદાચ દેશમાં અમે આઇડોલ થવા જઈ રહ્યા છીએ, પ્રસ્થાપિત થવા રહ્યા છીએ. અમારી સ્મીમેર હોસ્પિટલનું ભારણ ઘટાડવા અમારા કાર્યક્રમમાં 2021માં 50 બેડની હોસ્પિટલનો એક કોન્સેપ્ટ લાવ્યા છે. એમાં વિવિધ ઝોનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવા માટે છેલ્લા 4 વર્ષમાં 4 હોસ્પિટલ 50 બેડની બની ગઈ છે અને બીજા 2 ઉદ્ઘાટન અમે થોડા સમય પૂર્વ કર્યા છે. પણ જે 3 વર્ષમાં જે 4 બેડની હોસ્પિટલનું અમે રિવ્યૂ કરીએ તો 10 લાખ લોકોએ ઓપીડીની વિઝિટ કરી છે. 75 જેટલા પેશન્ટ ઇન્ડોર એડમિટ હતા. 40,000 ડેન્ટલ પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ છે. 22 લાખ જેટલા લોકોની બ્લડ ટેસ્ટ કર્યું છે. એટલે આ કોન્સેપ્ટ એક રીતે શહેરીજનો માટે જે ડિલિવરીની વાત કરું તો 30-40 હજાર એક ડિલિવરીનો ખર્ચો થતો હોય છે, જે અહીંયા એક પણ વિના મૂલ્યે ડિલિવરી થઈ જાય છે. એટલે શહેરીજનોના અમે છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 80 થી 90 કરોડ રૂપિયા શહેરીજનોના આરોગ્ય ક્ષેત્રે અમે બચાવ્યા છે.